નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ બધાનું સોના અને ચાંદીના મહત્વના સમાચારમાં। જી આ મિત્રો, આજના તાજા સમાચારોની વાત કરીએ તો સતત બીજા દિવસે સોનાના ભાવમાં થઈ રહ્યો છે ઘટાડો અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો 3 દિવસની સ્થિરતા બાદ સોના અને ચાંદી જે છે એ હાલ અત્યારે માર્કેટમાં સતત ત્રીજા દિવસે સસ્તા થતા જોવા મળી રહ્યા છે। તો હવે સવાલ એ થાય છે કે શું હવે આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાઈ શકે છે? અને ખાસ કરીને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં એક જ દિવસના સમયગાળા દરમિયાન સૌથી મોટો ઘટાડો નોંધાયો છે। તો હવે જો તમે પણ સોના અને ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો સોનું ક્યારે ખરીદવું જોઈએ જેની ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં જો તમે નવા હોય તો આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો હાલ અત્યારે સોના ચાંદીની કિંમતોમાં જબરદસ્ત કડાકો બોલી ગયો છે અને મોદી સરકારની જાહેરાત બાદ હવે સોનું જે છે જેની માંગ માર્કેટમાં તૂટી રહી છે અને સોનાની માંગમાં ઘટાડો થતા સોનું જે છે એ સસ્તું થતું જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો સોનાની સાથે સાથે ચાંદી પણ ઘટી રહી છે। તો આ વધઘટ વચ્ચે જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અને આજ રોજની વાત કરીએ તો મિત્રો સતત 2 દિવસની સ્થિરતા બાદ સોનું આજે સવારે જોરદાર તૂટતું જોવા મળી રહ્યું છે અને વધતા બજારમાં બ્રેક લાગી અને સોનાની માર્કેટ જે છે એ હાલ અત્યારે ક્રેશ થતી પણ જોવા મળી રહી છે। તો હવે સવાલ એ થાય છે કે સોના ચાંદીના ઘરેણા હવે ક્યારે બનાવવા? તો મિત્રો સોનાના ભાવની ચર્ચા કરી લઈએ તો સૌપ્રથમ 22 કેરેટ સોનાની કિંમતોમાં આજરોજ સોનું જે છે એ ઘટીને 1 ગ્રામ સોનાની કિંમતો જે છે એ માર્કેટમાં આજરોજ 14,474 માં, જ્યારે 10 ગ્રામ 1,44,740 માં, જ્યારે 100 ગ્રામ 14,47,400 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનું 15,790 માં, જ્યારે 10 ગ્રામ 1,57,900 માં, જ્યારે 100 ગ્રામ 15,79,000 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો ચાંદીના ભાવમાં પણ આજે સવારે ઘટાડો નોંધાયો છે। તો આજના તાજા ચાંદીના ભાવની પણ વાત કરીએ તો આજરોજ 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ 2,71,226 ની સપાટીએ ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે। તો હવે વાત કરીએ તો મિત્રો અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવના કારણે સપ્લાય ચેઇન સંબંધિત ચિંતાઓ વધી છે, જેના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ વધારો થયો છે, જેનાથી સોનાની ચમક ઓછી થઈ રહી છે। ત્યારબાદના બીજા કારણોની પણ વાત કરીએ તો મિત્રો મોદી સરકારની મોટી અપીલ બાદ હવે ઘણા બધા લોકો જે છે એ સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે, જેને લઈને પણ સોનાની માંગ માર્કેટમાં નબળી પડતી જોવા મળી રહી છે અને સોનું જે છે એ ધીમી ગતિએ માર્કેટમાં સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે। તો મિત્રો સોનું ઘટી શકે અને તમારા મત મુજબ શું હોવો જોઈએ સોના ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ રોકાણ માટેની તો હાલ અત્યારે જો તમે સોના ચાંદીની કિંમતોમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો લાંબા ગાળાના રોકાણ દરમિયાન સોનાની ખરીદી કરવી જોઈએ, અથવા તો વાત કરીએ તો જ્યારે પણ તમે વધતા બજારમાં રોકાણ કરો છો તો તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો 12 મે 2026 ના દિવસે સોનાના ભાવ ઘટ્યા છે અને હાલ અત્યાર સુધી સોનું જે છે એ માર્કેટમાં દિવસે ને દિવસે તૂટતું પણ જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીના ભાવની ચર્ચા કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ માર્કેટમાં ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે છે ત્યારે ચાંદી માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। તો હાલ વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર સોના ચાંદીની કિંમતોમાં સ્થિરતા બાદ હાલ અત્યારે ઘટાડો નોંધાયો છે અને 1 કિલો ચાંદીની કિંમતોમાં 20,000 થી પણ વધુનો ઘટાડો નોંધાયો છે। તો એમ કહી શકાય કે જે ચાંદી તેની મહત્તમ સપાટી એટલે કે ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહી હતી એ ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। તો હાલ અત્યારે રોકાણ ન કરવું જોઈએ। બધા જ મિત્રોને
સલાહ આપણે આપી દઈએ કે જો તમે રોકાણ માટે સોના ચાંદી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે સોના ચાંદીની ખરીદી ન કરવી જોઈએ, કારણ કે અચાનકથી સોના ચાંદીના ભાવ જે છે એ માર્કેટમાં વધતા અને ઘટતા જોવા મળી રહ્યા છે. તો આ દરમિયાન જો તમે રોકાણ કરો છો તો તમને પ્રોફિટના બદલે લોસ જવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે. અને જ્યારે પણ તમે સોના ચાંદીની ખરીદી કરો છો ત્યારે તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી અવશ્ય માહિતી લો, જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે છે. તો હાલ મિત્રો ચાંદીની કિંમતોમાં જબરદસ્ત તેજી બાદ ઘટાડો અને સોનાના ભાવની પણ વાત કરીએ તો સોનું માર્કેટમાં ઘટતું જોવા મળી રહ્યું છે. તો શેર બજારના રોકાણકારોની વાત કરીએ તો શેર બજારના રોકાણકારો અથવા તો નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે સોના ચાંદી ખરીદી રહ્યા હતા, પરંતુ મોદી સરકારની જાહેરાત બાદ હવે લોકો અત્યારે સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે. અને હજુ પણ આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતી ધાતુઓના ભાવમાં મોટા ફેરફાર જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો જે ચાંદીની કિંમતોમાં સતત ને સતત તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો હતો એ ચાંદીના ભાવમાં પણ મોટા ફેરફાર નોંધાયા છે. અને સોનાના ભાવની વાત કરીએ તો સોના ચાંદીના ખરીદદારો જે છે એ હાલ અત્યારે ચોંકી ગયા છે, કારણ કે જે સોનું માર્કેટમાં સતત ને સતત તેજીમાં જોવા મળી રહ્યું હતું એ સોનું માર્કેટમાં હાલ અત્યારે ધડાધડ તૂટતું જોવા મળી રહ્યું છે. અને આગામી દિવસોમાં હજુ પણ જાણકારો જણાવી રહ્યા છે કે સોનાની કિંમતોમાં હવે તેજી બાદ ઘટાડો જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે. તો મિત્રો આપણે સતત ને સતત વિડીયો દ્વારા જણાવી રહ્યા હતા કે આગામી દિવસોમાં હજુ પણ મોદી સરકારની મોટી જાહેરાત બાદ સોનાની કિંમતોમાં ફેરફાર નોંધાઈ શકે છે. અને હાલ વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે એવું જ જોવા મળી રહ્યું છે કે સોના ચાંદીની કિંમતોમાં રેકોર્ડ બ્રેક ફેરફાર જોવા મળી રહ્યા છે 3 દિવસમાં. અને હજુ પણ આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં જોરદાર તેજી બાદ ઘટાડો પણ આવે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. તો હાલ જો તમે સોના અને ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ટૂંક જ સમયગાળા દરમિયાન માટે રાહ જોવી જોઈએ. અને ખાસ કરીને લગ્ન પ્રસંગની વાત કરીએ તો મિત્રો જ્યારે તમે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે અને તહેવારો માટે જ્યારે સોનાની ખરીદી કરો છો તો તમારે સોનું ખરીદતી વખતે ખાસ કરીને ઘટતા ભાવમાં ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે આગામી દિવસોમાં હજુ પણ મળતી માહિતી અનુસાર સોના અને ચાંદીની કિંમતોમાં ફેરફાર જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. તો મિત્રો માર્કેટમાં સોના અને ચાંદીની કિંમતોમાં ક્યારે વધારો થશે અને ક્યારે ઘટાડો થશે જેની સૌપ્રથમ માહિતી તમને આપણી ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડ એન્ડ સિલ્વર રેટ દ્વારા મળતી રહેશે. અને હજુ પણ ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળે અને સોનું જે છે એ માર્કેટમાં સસ્તું જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. તો સંપૂર્ણ ફેરફારની માહિતી આપણે રોજબરોજના વિડીયો દ્વારા ચર્ચા કરતા રહીશું. તો જ્યારે પણ હવે તમે તમારા શહેરમાં સોના ચાંદી ખરીદો છો તો તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી અવશ્ય માહિતી લો, જેથી કરી તમને માર્કેટમાં વધારેમાં વધારે ફાયદો થઈ શકે. અને જો તમારા શહેરના સર્વોચ્ચતમ ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તો હાલ મિત્રો જબરદસ્ત તેજી બાદ સોનું માર્કેટમાં તૂટી રહ્યું છે અને હજુ પણ આગામી દિવસોમાં સોનું માર્કેટમાં ક્રેશ થતું પણ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. તો હવે પછી આપણે એક નવા જ વિડીયોમાં સોના અને ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ અપડેટ વિસ્તારથી ચર્ચા કરીશું. સોના ચાંદીના લાઈવ ભાવ